મારું નામ મુકેશભાઈ નાકર. મારા મિસિસ પડાણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેના ઉમેદવારી કરી અને પંચાયતની ચૂંટણી લડી રહ્યા હતા. ગઈકાલે જે મતદાન હતું, મતદાન દરમિયાન 4 કે 4:30 વાગે એક બોગસ વોટ કરવા આવેલા ભાઈ વોટિંગ કર્યા પછી અમને ખબર પડી કે આ બોગસ વોટર છે, એટલે અમને એને પકડી લીધા. પકડી અને અમે એને પોલીસને હવાલે કર્યા અને અમારા પ્રિસાઇડિંગ ઓફિસરને રજૂઆત કરી કે ભાઈ આ બોગસ વોટર છે, એની સામે ફરિયાદ દાખલ કરો. ત્યાર પછી મને જાણવા મળ્યું કે બોગસ વોટિંગ કરીને જે ભાઈને પછી પોલીસને સોંપી દીધા હતા, એમનું નામ લીલાભાઈ વેજાભાઈ જાદવ છે અને હાલ તેઓ દેવભૂમિ દ્વારકામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તો મારી સરકાર પાસે એટલી જ માંગણી છે કે પ્રજાની અંદર પોલીસ પ્રત્યેનું જે માન અને સન્માન છે જળવાઈ રહે અને આ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ આકરામાં આકરા પગલાં લેવાય અને પ્રજાની અંદર દ્રષ્ટાંત પૂરું પડે એવી મારી માંગણી છે. મારી સાથે અત્યારે ચૂંટણી લડેલા ગ્રામ પંચાયતના 10 વોર્ડ છે, 10 વોર્ડના સભ્યો મારી સાથે છે. ના, ફેર મતદાનની માંગણીની અંદર મેં પહેલા માંગણી કરેલી હતી, પણ કાયદાની દ્રષ્ટિએ ફેર મતદાન મને મળી શકે એમ નથી. પોલીસ કર્મી છે એના વિરુદ્ધ હું આવતીકાલે એસપી સાહેબ ખંભાળિયાને મળી અને ફરિયાદ કરીશ.